જે વીજ પુરવઠો ખોરવાયો છે શું છે કારણ? છેલ્લા 2 કલાકથી આણંદ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં, જેમાં હિમાલયા હોસ્પિટલથી લઈને જો આપણે વાત કરીએ કે સલાટિયાનો વિસ્તાર છે, આ બાજુ મીના પાર્ક સોસાયટી છે, અને ત્યાંથી સામરકા ચોકડીનો જે વિસ્તાર છે ત્યાંથી છેલ્લા 2 કલાકથી લાઇટ નથી. જીઈબીમાં અમે સંપર્ક કર્યો તો ત્યાંથી અમને જાણ કરવામાં આવી કે ખોદકામ કરતા જેસીબી મશીન એનાથી વાયર તૂટી ગયો છે અને વાયર તૂટવાના લીધે આ વીજ પુરવઠો ખોરવાયો છે. તો પછી એમની પાસે સ્થળની માહિતી લીધી અને અમે અત્યારે સ્થળ ઉપર આવ્યા. સ્થળ ઉપર બધા કર્મચારીઓ એમની રીતે કામ કરે છે, પણ આ આજનો પ્રશ્ન ન હોતો, આ રોજનો પ્રશ્ન છે કે આણંદના વોર્ડ નંબર 3માં મોટા ભાગે 1-2 દિવસે 2-3 કલાક માટે લાઇટ જતી હોય છે. અને ઉનાળાનું સિઝન છે અત્યારે, એટલે ઘણા બધા ગરમીથી પરેશાન હોય છે. પાવર ફ્લક્ચ્યુએશનના ઘણા બધા પ્રોબ્લેમ છે કે જે વીજ પુરવઠો છે એ કોઈ ટાઈમે બહુ ડીમ થઈ જાય છે, કોઈ ટાઈમે બહુ હાઈ થઈ જાય છે. એટલે એના લીધે જે બધા આપણા ઘરમાં પણ ઉપકરણો હોય એના ઉપર પણ એની અસર પડે છે. તો અહીંયા જે બધા મિત્રો છે એમની એ જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનો નિકાલ થાય. જરૂર પડે તો અમે ઉપરના જે અધિકારી છે, ડેપ્યુટી એન્જિનિયર કે ચીફ એન્જિનિયર છે, એમને પણ મળવા જવા માટે અમે તૈયાર છીએ.